તો કેમ છો મારા કલેજા, હું છું નીલ ચાવડા ને ફરી એકવાર નવ વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું. શું ન્યાય હું જોઉં તમે ઠેક હા બોલવાનું ચાલુ કર્યું ને તો કપડા હરખા કરવા માંડી બી બોલો કર ના રે જો આલ્યો ભાઈ જો નાયું નથી સાચું કહું ને તો હમણાં હું નાઈશ હવે જાય કેમ કે હજી બ્રશ કર્યું છે નાસ્તો કરવાનો બાકી છે. શું પણ એ તો તું નથી નાતી મને ખબર જ છે એવું નથી કેતો ટૂંકમાં હજી મેં નથી નાયું એમ સમજાઈ ગયું. અને હું ભાઈ કોઈ નથી સંતાડી રાખવાનો માણા નથી. આપણે નાયું કહી દે નો નાયું ના કઈ રોટલી હાલે પૂરી હાલે આલુ પરોઠા હાલે. મારા કોઈને ખાલી ગોદડા નહીં હો ભાઈ ઓલું આઈબ્રો આવે ને આઈબ્રો અહીંથી આમ ટીલું માંડો ટીલું નહીં સોરી કાતર લઈને નો મંડે પછી બીજું શું આવડે હોય આઈબ્રો એટલે ઉમરભાઈ તમારી ભૂઈ ઘણા કોમેન્ટ મારી હતી વાત પૂછોમાં તો 150 છે ને તો ભાઈ તમારે એક કોમેન્ટ સાચી નથી. અમારા ઘરમાં જો અમારા ઘરમાં હું આટલા ટાઈમથી વ્લોગ બનાવું કોઈ હરકું બોલી ન શકે પણ મારે કોઈ જોયું વ્લોગ કેમ બોલે તમને એની જ મજા આવે. હાલો હવે આપણે નાસ્તો કરી લઈએ. આલુ પરાઠા સરસ મજાના બનાવેલા છે. આ ધૈલ તમે કહેતા હતા ને કે ના ના હું કેટલા ઉઠી જાઉં હું તો 8:30 નો ઉઠીને બેઠો જ શું મજા આવી ભાઈ તમને કોઈ મજા આવી કઈ કોઈ પછી જિંદગી જાળ પૂરી થઈ ગઈ મારી સંભાળ લેનારી જતી રે ભાઈ આજે હે ને દહીં શું હોય આલુ પરોઠામાં? આલુ પરોઠામાં વટાણા હોય, બટેટા હોય, મસ્ત ગરમ મસાલો હોય, એવું બધું મસ્ત કરી અને પછી બનાવવાનું હોય. એવું છે? આલુ પરોઠા કોઈને ક્યાં આવડે છે? એટલે આપણે હવે કેરીનો રસ સરસ મજાનો બની દીધો એટલે કેરીનો રસ પીવું આપણે. હા નાખી દો. ભાઈ ઘી નાખ્યું એટલું ને વાત પૂછો માં કેરીમાં રસમાં સમજો ઘી કોણ નાખે યાર અમારા ઘરમાં? અરે નાખ્યું હે દ્વારકા જવું હે. દ્વારકા જોઈ લે પછી દર્શન કરી લે. દ્વારકા અચાનક કોઈ દિનો જોઈએ કે દ્વારકાના તેડા હોય ને તો જ જવાય બાકી ન જવાય. મંડે હોય ને એમાં રહીને પેલો ઇકો હોય ને ક્રોમામાં કામ કરે છે ને ભાઈ પગાર એટલો પાડે છે ને શેઠની જેમ બે શેઠની જેમ આ ઘરે આવે એટલે પાણી દીયું સમજો છે ને. આજ મંડે ને શાંતિ છે તે હક તો નહીં જ થાય એમને કે ભાઈ વા જાવ આજે કે પિક્ચર જોવા જાવ લાગતી નથી દાજે વિજય થી બા એવા ખોટા ના દેવા દો ના હો ભાઈ પૈસા હે રે મારી પૈસા તું દીધી તો કે બધે તું દેતી હોય તો આપણે પૈસા દેતી કે ના ના તું દેતી હોય કે હાલ તો હું ખબર પડે તો જવાનું હાલો ભાઈ રેડી આ દઈ દે આ બતાય હાલ મારા હમ જો બા કોઈ લગાડ કોઈ બતાવો હમણાં લગાડ છે મને ખબર છે પાછી બ્લોગ ચાલો નહીં લગાડે. મારે મને ના મને હું મને એવું લગાડે હું એમને રૂપાડો છું. અરે 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 માને લગાડો તે લગાડે તો કાઢ નહીં હું નહીં મને નો. તો ફાઇનલી ગાઈસ તમારો ભાઈ રેડી થઈ ગયો છે અને તમારા ભાઈના ઘરના રેડી થઈ ગયા છે અને ઘરના નણંદે રેડી થઈ ગઈ છે. નણંદની બેને રેડી થઈ ગઈ છે, આની બેને રેડી થઈ ગઈ છે ને આની બેને રેડી થઈ ગઈ છે અને એના મમ્મી રેડી થઈ ગયા છે અને મારો છોકરો રેડી થઈ ગયો છે. જો કાઢ્યો જો કાઢ્યો આની ઉપર પ્રમોશન આવે તો ના પાડ દો બાપુ. હાથ ધોયા છે ને એ છે નાઈ લેવો ને બેટા નાઈ નવરો થયો પાછો હાથ ધોવા જાય ઘડીક થી એવો તો ગંધારો છે. ચાલો આપણે છે ને ભાઈ સરસ મજાનું પેક કરી લીધું છે અને આજે આપણે જવાનું છે મિત્રો
ભગુડા અને ઈ પણ પહેલી વાર. હું પહેલી વાર જાઉં, બાકી આ બધાની ખબર નહીં. કોણ કેટલી વાર ગયું છે? એક વાર. બીજા કોઈ? નહીં, હું નથી ગયો. કોઈ દિવસ નહીં. કોઈ દી નહીં. કોઈ ઈ કબરાવ, ઈ કચ્છમાં આવે. ઈ મોગલધામ રહ્યું ને એ કબરાવ, અને આ ભગુડા ભાવનગરમાં આવે. એટલે ભગુડા અલગ અને મોગલધામ કબરાવ કચ્છમાં આવી અલગ. તો મિત્રો બધા થઈ ગયા છે રેડી ને બધા બેસી ગયા છે, અને ભાઈ જોઈ લ્યો તમે કેમ બધા શાંતિથી બેસી ગયા છે, અને પાછળ એક જણાને કેબલ ચાલુ કરાવી દીધા એટલે ઉપાધિ નહીં. તો હવે આપણે જાય છીએ કેબલ હાટું બાંધતા હતા ને એટલે બાંધે ને સમજાઈ ગયું. બધાને ચાર્જર હાળી ભરીને રહી એટલે બધા પછી વિડીયો ને બનાવવાનું કાઢે કે મારે વિડીયો બને આળ શું છે બધા મારી જેમ નહીં. હાલો તો હવે આપણે જાશું અહીંથી ડાયરેક્ટ મોગલધામ ભગુડા, અને પહેલી વાર જાય છે તો એકવાર મોગલધામની જય બોલાવી નાખીએ ને આપણે. બોલો મોગલ માતની જય. જેથી ડલડું બહુ મુંજાય રે, તારી ધીરજ ખૂટી જાય તો આયલ ને યાદ કરજે. ભાઈ અત્યારે છે ને હું યાદ કરતો હતો, મેં કીધું હિરેન મસાલીને આપણે નથી ફોન કર્યો, સમજાઈ ગયું. પણ હવે જો બાબરામાં આવ્યા તો એનો ફોન સામેથી આવી ગયો, 100 વારનો થવાનો. હાલો આ બધાને ખવડાવી દઉં, ભૂખાવ ને બધાને. ભાઈ બનાવો. अच्छा कौन सा है? भेलपूरी है, रगड़ा पूरी है, पानी पूरी है या भूंगड़ा बटेटा? पानी पूरी. भूंगड़ा बटेटा अच्छा नहीं है क्या? હાલો ભાઈ જમીન પછી આપણે મોગલધામ જઈએ. અને પ્લસ તમને એક વસ્તુ કહેવાની હતી કે ભગુડા જશું ને ભાઈ તો એક મેં અંદરથી એવું કર્યું છે કે ભાઈ ભરતભાઈનું આઈડી વહી ગયું છે, તો પાછું આવી જાય એની માટે હું પ્રાર્થના કરીશ. એટલે અમે કોઈ દિવસ ગયા નહોતા એટલે દર્શન થઈ જાય, અને ભરતભાઈનું આઈડી પાછું ગયું હોય તો હું ભગુડા દર્શન કરીશ, કે પ્રાર્થના કરીશ કે પાછું આવી જાય ભરતભાઈનું આઈડી જલ્દી છે. ટીમડા ગામ પહોંચ્યા ને વરસાદ કે મારો વારો નીલભાઈ કે તમે ઘડીક વાર શાંતિ રાખો મને કે જોઈ લ્યો ઝાડ વરાટી નાણા નીર. હો ભાઈ આ સિઝન નો પહેલો વરસાદ મેં જોઈ લીધો મિત્રો, કેમ કે અમારા રાજકોટમાં હજી વરસાદ નથી પડ્યો. હવે કોઈ કોમેન્ટમાં એમ ના કહેતો કે ભાઈ રાજકોટમાં વરસાદ પડી ગયો છે. હા પડ્યો છે નો ડાઉટ, પણ અમુક જગ્યાએ પડ્યો ને અમુક જગ્યાએ નથી પડ્યો. એટલે કે હું જ્યાં રહું ત્યાં નથી પડ્યો. એટલે મારા માટે આ સિઝનમાં મેં પહેલો વરસાદ જોઈ લીધો. હવે હળવે ડગલા માંડતા આપણે ભગુડા ભૂગી જાય ને મોગલધામમાં દર્શન કરીએ. ચાલુ વરસાદ. આ છોકરા કદાચ ઓળખતા મને પૂછી જાય, ટ્રાય કરી. હાય ઓળખો કોઈ? ચા લઈ લીધી. મમ્મી ને ચા વિના નો મેળ આવે, કદાચ 3-4 કલાક માંડ કાઢી ચા વિના. અને ભાઈ હોઈ ગયા તા ભઈલા, ઉઠો તું હજી નીંદર માં. ચા પીવી બેટા? તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે મોગલધામ. જોઈ લો. અને ભાઈ ટ્રાફિક ની પ્રોબ્લેમ એટલી વાત પછી પાર્કિંગ છે ઓલી બાજુ, અને ભૂલથી ગાડી લઈ લીધી આ બાજુ. હાલો ઉતરો. હાલો ભાઈ ઉતરો. તો ભાઈ કોઈ દિવસ નહોતો આવ્યો, અને ફાઇનલી મેં જે ભગુડા જોઈ લીધું. તમે જોઈ લ્યો, પણ તમને બતાવી દો. મોસ્ટ ઓફ તો બધા આવી જ ગયા. હું એક જ બાકી હતો એટલે હું આવી ગયો અત્યારે. તો હવે શૂઝ ક્યાં રાખવાના નહીં ગોતવાનું છે. હવે તું મને ક્યાં આવેલી હોય નહીં ને? હવે કાજલ તું આવેલી હોય કે પેલા કાજલ? હા યાર મને પાછળથી કાજલ લઈ ગઈ, વાળ ખુલ્લા છે ને એટલે. હે તું તો પ્રવાસમાં આવ્યો છો ને? પ્રવાસ તો એવું ન હોય, વાળ લાંબા હોય ને એવું. અત્યારે કેટલા વાગે ખબર? 7 વાગી ગયા. એ નથી ખબર. અચ્છા શટર ખુલ્લા રહે એમ? ગજબ. હાલો કાજલબેન આવેલી હોય? આવેલી કોઈ દી? ચાલો ભાઈ આજે મોગલમાં દર્શન કરીએ આપણે. અને ભાઈ બહારથી જ જોયું, ટૂંકમાં કોઈ દિવસ આપણે ખાલી વિડીયોમાં જ જોયેલું હતું, આજે રિયલમાં જોશું. ચાલો ભાઈ પ્રસાદી લઈ લીધી છે, અને સાવ નજીકથી તમને દર્શન કરાવવાના છે. જો અંદર ફોન લાવવું હોય તો. બાકી તો ભાઈ મને એમ હતું કે પબ્લિક છે નહીં એટલું, ઘણું બધું પબ્લિક છે. હા ફાઇનલી અંદર આવી ગયા. જો અહીંયા છે ને મંદિર છે ને, આપણે ત્યાં જવાનું છે દર્શન કરવા. અહીંયા રહ્યા જોરી હે ને. ચાલો મિત્રો અંદર તો કેમેરાની પરમિશન છે નહીં, એટલે આપણે તો અહીંથી તમને દર્શન કરાવી દઈએ. જોઈ લો તમે. એટલે ભાઈ નસીબ એટલા હારા ને ડાયરેક્ટ આરતીમાં જ પહોંચી ગયા. વાત પછી
તો સરસ મજાની આરતી લઈ લીધી છે આપણે ભાઈ, અને ખરેખર બહુ નસીબ વાળા મજા આવી ગઈ, આરતી શાંતિ મળી. હવે દર્શન કરીએ છીએ બધે, મસ્ત મજાની આરતી થઈ ગઈ. આગે કેમ ભાગે માંગલમાં કહેવાય કે જે નસીબ વાળાનો કે મેં કીધું હતું ને બપોર નીકળશું આરતી થઈ જાય, થઈ ગઈ આરતી. બધા વિચારતા હતા સવારે નીકળ્યા હોત સારું, પણ તો આરતી ના મળત ને બાપુ. સવારે નીકળ્યા તો આરતી પહોંચી એક તો સવારે કેવી રીતે આરતી સવારે સેલ્ફી પાડવાની સારો પાડ દેવો કીધું હતું ને આપણે પહોંચશો એટલે આરતી લેવાઈ જાય. જો આરતી લેવાય કે ને તમે કહો ખોટા ટાઈમે હાલો હાલો પાડ દો બેન. ભાઈ જમવાની સરસ મજાની સુવિધા જો અહીંયા મોગલધામમાં છે. હવે અહીંયા એક વસ્તુ તમને નથી ખબર કે આઈશ્રી માંગલમાં લખેલું છે અને ઘણા બધા મોગલમાં કહી જાય, તો બંનેની વચ્ચે શું ફરક છે ને મને નહીં ખબર, પણ હું મોગલમાં કહીને બોલાવું છું. તમને ખ્યાલ હોય તો જરાક મને કોમેન્ટમાં કહી દેજો હે ને. કિંજલબેન ને કમલબેનના ફેન છે, ફોટો સમારોહ ચાલે છે જો. ઘોડાની ખરી વેન કર્યું મને એવું લાગે છે. શું હા મને સમજી ગયો, હું લઈને હું ગયો ને એટલે પાછળ સમજી ગયો કાંઈક વેન કરવાનો છે. જ્યાં હોય ને રમકડા રમકડા રમકડા. આમ જો કાજલ મને કઈ ખબર છે કે એ નહીં તો મને બીજા ચશ્મા લઈ દઈ ગયા. હાલો આપણે શું લેવાનું છે? ઓ તો કેમેરો બાજુ મૂકી દેવા શું વ્યૂ આવે છે ભટકાતી ને પાછળ વ્યૂ. હાલ શું લેવાનું તારે લેવાનું કઈ સસ્તું એવું લઈ લે. મોંઘું ના મેળવે સસ્તું હોય લઈ લે બાકી અમને લઈ. તો મિત્રો ફાઇનલી આપણે આરતીનો લાભ લઈ લીધો છે અને ભાઈ વિચાર્યું નહોતું કે ઘરેથી નીકળશું અને મમ્મી કહેતા હતા સવારે નીકળીએ, બેન કહેતી હતી રાતે નીકળીએ, પણ અણધારા ટાઈમે નીકળી ગયા, પણ ધાર્યું કામ થયું એટલે કે આરતીમાં પહોંચી ગયા. એમ વિચાર નહોતો કર્યો કે ભાઈ 2-3 વાગે નીકળશું ને આરતીના ટાઈમે પહોંચી જશું, પણ પહોંચી ગયા. અને ભાઈ સ્પેશિયલી ભાઈ રાજકોટથી અને મોગલધામ આપણે આવ્યા આરતી લેવા. હા આજે પૂનમ હતી. હા આમ જો હું સાચું કહું ને ભાઈ તો અમે કોઈ દિવસ કોઈ બી ધામ ઉપર ટ્રાફિક હોય ને એ દિવસે નથી જતા. જેમ કે સાળંગપુર શનિવાર છે તો ના જાય, ચોટીલા પૂનમ હોય તો ના જાય, કેમ કે દર્શન છે ને અમને શાંતિથી કરવાની મજા આવે ભાઈ. કોઈ બી જગ્યાએ જાય તો ભગવાનના દર્શન અમે શાંતિથી કરીએ. ટ્રાફિકમાં જેમ તેમ દર્શન થાય ને એટલે મજા ના આવે. પણ આજે ખબર નહોતી પૂનમ છે, આ તમારી મમ્મીએ મને પહોંચ્યા પછી કીધું પૂનમ એ ગઈ સમજી ગયું. તો એટલો ટ્રાફિક નહોતો જેટલો જોઈએ એટલો ટ્રાફિક, એટલે શાંતિથી દર્શન થયા, શાંતિથી આરતી લીધી ને મજા આવી ગઈ બધાને. તો હવે નજીક અહીંથી આપણે બગદાણા પડે છે તો બગદાણા બાપા સીતારામના ત્યાં દર્શન કરતા આવીએ, પછી ત્યાંથી આપણે હળવે હળવે રાજકોટ. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ બગદાણામાં આપણે. અને જોઈ લ્યો ભાઈ બધાને સુવિધા કેવી સરસ મજાની છે, સૂતા છે, આરામ કરે છે. અને અહીંયા આપણે આરામ ચાલુ છે અત્યારે. ભાઈ બગદાણામાં આવતો હતો ને તો ટ્રાફિક રસ્તામાં કોઈ પબ્લિક જ નહોતું, પણ અહીંયા પૈગા પછી ખબર પડી પબ્લિક કેવડું છે. હા ભાઈ મજામાં અંધારા ઓળખી જાય. ઓ ભાઈ ટ્રાફિક જોઈ લો તમે, હજી તો બહાર છે, હજી મંદિરની અંદર જવાનું બાકી છે અને અત્યારથી આટલો ટ્રાફિક. એમ મને લાગે આજે પૂનમ છે ને એના હિસાબે વધારે ટ્રાફિક, ફૂલ ટ્રાફિક છે, ફૂલ હદ બહારનો ટ્રાફિક છે. ભાઈ બગદાણા આવ્યા છીએ, બગદાણા તમે લોકો કેટલીક વાર આવ્યા અને કોમેન્ટ કરીને મને કહી દેજો બરાબર. હું તો પહેલી વાર આવ્યો છું, મમ્મી પપ્પા બધા આવ્યો છે. મમ્મી નહીં ગયા હાલો બાપા સીતારામ મજામાં ભાઈ. ચાલો ભાઈ શૂટ કરવા દે એટલે ઉપાધિ નથી, તમને બધાને દર્શન કરાવી દઉં અને પછી હું નિરાતે કરીશ. ચાલો તો કરી લો દર્શન. શાંતિ જાળવો લખ્યું છે રામજી મંદિર તરફ. હાલો રામજીના મંદિર તરફ જાય આપણે, શ્રી રામજીના દર્શન કરતા આવીએ ઉપર. અહીંથી ઉપર ચડવાનું છે ભાઈ. અને ભાઈ અહીંથી તમે વ્યૂ જોવો અહીંથી અને છેક નીચે. અને બગદાણામાં બાપા સીતારામની મૂર્તિ ચાંદીની મૂર્તિ છે આખે આખી. બોલો પબ્લિક એટલું મને ભારે કે જરી તો વાત પૂછો. ઓ ભાઈ અહીંથી જો આ બધા ફોટા પાડવા ભરાઈ ગયા. આ મંદિરની નીચેની સાઈડ છે, સાઈડમાંથી જવાની સાઈડ. હા હું ને મમ્મી સરસ મજાના લોકેશન ઉપર ફોટા પાડવા ભરાઈ ગયા છે. મમ્મી મારી યાર ફોટો પાડવો હોય ને તો બધા લાઈનમાં પાડાપાડી કરો. 100 રૂપિયા થશે તમે પાડો, 100 રૂપિયા લાવવા.
100 રૂપિયા આપો હાલો ફોટો એટલે મોટો કરી દીધો એટલે ફરજ પૂરી હવે વાહ રે વાહ રે. જો આ ફોટો સમારોહ ચાલુ છે. સરસ મજાના દર્શન કરીને આપણે બહાર નીકળી ગયા છીએ ને ભાઈ નજારો એટલે એકદમ વ્હાઈટ લાગે છે. વાત પૂછો મારો ફોટો પાડે છે. બંધ કર બંધ કર કેમેરા. જમણવાર નું ભાઈ 24 કલાક સુવિધા છે અહીંયા. 24 કલાક સુવિધા જમવાની. હા શું વાત છે કેવડું પબ્લિક થાય ને ડેઈલી એટલા પબ્લિક ને જમાડવું એટલે ક્યાં વાત છે. સેલ્યુટ છે ભાઈ ને જે ટ્રસ્ટી હોય એને કે જે બી હોય સેલ્યુટ છે. એટલું ફેન ફોલોઈંગ વાત પૂછવામાં ભાઈ શું કે મજામાં કયું ગામ આ જે છે શું વાત શું હે ભાઈ બધા મજા શું વાત આટલા બધા ફેન ફોલોઈંગ આપણું નીલ ચાવડા ઓ ભાઈ બ્લોગ બનાવે ભાઈ વાયરલ હે તમારો બ્લોગ શું કે ભાઈ બધા મજામાં તો વાંધો નહીં એક જ ગામના કે બધા અલગ અલગ ગામના અચ્છા ઓ કેવું મસ્ત મંદિર હે કે શું કે મંદિર વિશે થોડુંક ખ્યાલ બીજું આવું જોઈએ બધા આવે જ છે. આ શું હોય બધા નથી આવતા ફોટા પાડતા હતા ને અમે કેમેરામેન રાખેલા હે જોઈ લો બધા એને 200 રૂપિયા મળી જશે હો હાલો. તો ભાઈ દર્શન કરી લો લાઈનમાં ઉભા છે અત્યારે તો ને પબ્લિક ફૂલ છે. આ મંદિર છે મંદિર હતું ને ભાઈ ચાંદીનું મંદિર છે. મેન મંદિર અત્યારે આ છે ભાઈ. મને એમ કે ભોજનાલય નાનું હોય છે પણ તમે જોવો યાર કેવડું મોટું હોય. ખરેખર મને એમ હતું કે નાનું હશે પણ બહુ એટલે બહુ હદ બારનું મોટું કેવડું મોટું હે. આપણે સાળંગપુર ગયા તો એના કરતા મોટું કે સાળંગપુર થી હું મજામાં ભાઈ શુદ્ધ અને સાત્વિક ભોજન બગદાણા આપણે સાંભળ્યું છે એવું. હવે અત્યારે આપણે પ્રસાદી લેશું અહીંથી. હવે તમારો ભાઈ એકલો પડી ગયો એકલો પ્રસાદી લે કેમ કે લેડીઝનું આખું અલગ રહી ગયું છે અને જેન્ટ્સનું આખું અલગ. બેસવાની આવી રીતે બેસી જાય ડીશ આવી રીતે આપે જમવાનું આવી રીતે આપે. આપણી જગ્યા મળી ગઈ છે આપણે બેસી ગયા છીએ સરસ મજાને. જો ખાલી બેસવાનું હે ડીશ જમવાનું બધું તમને ટેબલ ઉપર હાજર થઈ જાય. મિત્રો સરસ મજાની પ્રસાદી આવી ગઈ છે. બટેટાનું શાક છે ગાંઠિયા છે ચૂરમું છે દૂધ છે કઢી ભાત અને રોટલી ઘણું બધું પ્રસાદીમાં છે. પણ સીતારામનું નામ લઈને પ્રસાદી ચાલુ કરી દે બરાબર ને ભાઈ. જો મારા વિડીયો જિંદગીમાં કોઈ નથી જોયા ઓલા બધા એરિયાની એને મારા વિડીયો જોયા. આ ભાઈ મારા જિંદગીમાં કોઈ વિડીયો નથી જોયા એટલે જ એની બાજુ બેઠો. ચાલો સીતારામનું નામ લઈને ચાલુ કરો. બાપા સીતારામ સેવા કરો ને બધે ગજબ કરો ભાઈ. ખરેખર રમણ ખુશ થઈ ગયું ભાઈ. ખરેખર હાલો સીતારામ. ચાલો ભાઈ જમી લીધું છે. કાંઈ વસ્તુ બાકી નથી રહી ગઈ આપણે કેમ કે પ્રસાદી છે અને જોઈ એટલું પ્રમાણે લેવાનું ભાઈ. ગમે જ્યારે આપણે જમવા આવો તો જેટલી વસ્તુ જોઈને એટલું લેવાનું. ને આ લોકોની સેવા બહુ જોરદાર છે. હાલો આવું એટલે જેટલું જોઈને એટલું લેવાનું. હવે ડીશ ધોઈ નાખીએ આપણે. પ્રસાદીનું કામકાજ કેવું હતું? બહુ મસ્ત હતી. ના મને તો બધું મસ્ત લાગ્યું. ફોટો ક્યાં જઈએ હતો એવું. કિંજલ જમવાનું બધું કેવું ઓકે હતું? બહુ મસ્ત હતું હા ને. મેં સરસ મજાની જગ્યાએ પ્રસાદી લીધી ઓછી લીધી પગાર. ચાલો હવે અહીંથી આપણે ગેટથી હવે જાશું ઘરે. અને પબ્લિક હતું બહુ ફોટા બહુ પાડ્યા એટલે ગરમી બહુ વધી ગઈ છે કેમ કે ફોટા હદ બારના પાડ્યા. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે રાતના 11 અને ભાઈ સરસ મજાના બધા સૂતા હે ઘરની જેમ સૂતા હે. અને ભાઈ ડેઈલી અહીંયા એટલું જ પબ્લિક રહી છે. ખાવાનું પીવાનું રહેવાનું બધી સુવિધા ઉપલબ્ધ છે બગદાણા. અને અમારે બધા થાકી ગયા હે. હોઈ જવું અમે તમારે હે શું એટલે અમારે રવિનાબેન અગાઉ સુવિધા કરી દીધી ભાઈ. કાજલબેન થાકી ગયા હે. કિંજલબેન ને તો થઈ ગયું. શિલ્પા થાકી ગઈ તો તારે હોઈ જવાનું. મમ્મી ને તું બે સુતા ચાલો. હાહુ બે સુતા હે એટલે લીંબુ શરબત પીને આવતી રહી તું. દગાખોર એકલી પીને મારો ફોન બંધ થઈ ગયો. મારા ફોનમાં ક્લિયરિટી નો હારી આવે ને તો મારો ફોન ટચ કરે ને મારા ફોનમાં સ્ટોરેજ ફૂલ થઈ ગયું. આગળની ક્લિપ ને આ ક્લિપ કોની ક્લિયરિટી. હાલો હવે આપણે વ્લોગ ને એન્ડ આપી દઈએ. આઈ થિંક વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે. 2 ધામનો વ્લોગ 2 ધામ આપણે તમને એક જ વ્લોગમાં એડ કરીને બતાવી દીધા છે. બોલો ભાઈ. હા ફોન નથી હારો ભાઈ
સાદો ફોન. મિત્રો હાલો મળીએ આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યો તો કરી નાખજો અને કોમેન્ટ કરીને કહેજો કે ભાઈ આ વ્લોગમાં કેવી મજા આવી અને નેક્સ્ટ વ્લોગ ક્યાંનો બનાવી કોમેન્ટમાં કહી દેજો. મળીએ ત્યાં સુધી.